રણના રસ્તે હું તો રણના રસ્તે હું તો રણના રસ્તે હું તો પહોંચી છૂટે મારા હૈયાના ઝાડવાની હેઠ મારા હૈયાના ઝાડવાની હેઠ. આ ટ્યુન કેન્સલ થઈ જાય. એટલે મીત અને આયુષ બંને જણા એકવાર મને કહે કે ચલો એમ કરીને મને લઈ ગયા ચાલુ શૂટિંગ પરથી અને મને લઈ ગયા ખાવડા બાજુ કે જ્યાં નેટવર્ક આવે ત્યાં એમણે મારી વાત કરાવી મેહુલ સુરતી સાથે અને પછી એવું કીધું કે ક્યાં ક્યાં પ્રોબ્લેમ હે એસા બોલો એવું આ લોકોએ કહ્યું અને પછી મેહુલભાઈ કહે કે ભાઈ મને ગીત આપો હું તો તૈયાર બેઠો છું મેં 3 ધૂન બનાવીને ગમી નથી તો પછી કે હું ધૂન બનાવું પણ મને આખું ગીત તો સમજાય. જે દિવસથી હું શૂટિંગ માટે પહોંચી ત્યારથી હું અભિષેકભાઈ પાછળ હતી કે મને લાસ ગરબો આપો મને કંઈક તો આપો બિકોઝ મને ટેન્શન થાય જ્યાં સુધી હું સેટ ન કરું જ્યાં સુધી હું કોન્ફિડન્ટ ન હોઉં હું શીખવાડું શું અને આઈ હેવ ઓલરેડી રીચ ફોર ધ શૂટ અને તમે મને હજી એક સોંગ નથી આપ્યું. 7 દિવસ સળંગ એમણે ઉઘરાણી કરી કે ગીતનું શું છે ગીતનું કેમ કે એમને તે કોરિયોગ્રાફ કરવાનું હતું એટલે એ રીતે બહુ ડિફિકલ્ટ ગીત બની રહ્યું. પછી સૌમ્ય સરને એ રાતનો ટાઈમ હતો અને સૌમ્ય સરને લીધા એમાં કોન્ફરન્સમાં અને સૌમ્ય સરને પછી એવું કીધું કે સર ક્યારે આપો છો સાહેબે કીધું કે હું તો આપી દઉં મારી જોડે તૈયાર છે પણ હું કાલે આપું ને એ બધી વાત એમણે કરી કે મને ક્યાંય નહોતા નીકળવા દેતા અને હું નીકળી ગઈ છું અને પહોંચી ગઈ છું દૂર દૂર પહોંચી ગઈ છું અને સૌથી દૂરની મારા માટે જગ્યા કઈ હતી તો દેટ વોઝ માય હાર્ટ. કારણ કે એક સ્ત્રી માટે સૌથી અઘરું શું કરી નાખ્યું છે કે એનેથી એ નથી બોલાતું મને શું ભાવે છે. એ 3 જણાને ઘરમાં પૂછે તને શું ભાવે છે તમને લગભગ તમારી માનું ના ખબર હોય એને શું ભાવે છે. તો જે વ્યક્તિને એના માટે સૌથી દૂરની જગ્યા તો એને કયું પિક્ચર ગમે છે એનું આ છે સૌથી દૂરની જગ્યા તો એનું હાર્ટ છે. એટલે એ ગીતનું તત્વ જે આવ્યું કે પહોંચીને હું તો પહોંચી છું ઠેઠ મારા હૈયાના ઝાડવાની હેઠ એટલે હેઠે. આખી ફિલ્મ કોઈ ગીતકાર એને ગીતના શબ્દોમાં કહી દે અને એ પણ એવી જગ્યાએ કે જે જગ્યાએ તમારી ફિલ્મ પૂરી થઈ રહી છે ને એવી જગ્યાએ કે જે સૌથી ઇમ્પેક્ટફુલ જગ્યા છે ફિલ્મની એવું બહુ રેરલી થતું હોય છે અને એટલે જ બહુ ગ્રેટ ગીતકાર જ આવું કામ કરી શકે ને સૌમ્ય સરે બહુ જ ગજબ કર્યું છે. વધારે ઓર્કેસ્ટ્રેશન આવે ને વધારે હું અરેન્જમેન્ટ કરું એ પ્રકારના તાલના ખાસ કરીને પ્રયોગો વાય બિકોઝ ઢોલની વાત છે ઇટ ઇઝ કનેક્ટેડ ટુ ધી રિધમ તો હું કરતો હતો અને એ કદાચ મારા તાલના પ્રયોગોને લીધે મારી ટ્યુન પાસ નહોતી થતી. તે વખતે મને એવી સમજ નહોતી પડતી કે મેહુલ તું તાલ પર વર્ક કરે છે બટ તારે તાલ પર વર્ક નથી કરવાનું તારે ટ્યુન પર વર્ક કરવાનું છે. તો ત્યારે મને ખાલી એટલું જ કહ્યું હતું કે તું મંજરી છો મારે આનાથી આગળ કંઈ જ નથી કહેવું તને તું મંજરી છો તને ખબર છે કે અત્યાર સુધી એની લાઈફમાં શું થયું છે બસ દેટ્સ ઇટ. અને એ સીન પહેલાં હું 2 કલાક માટે મંજરીનો જે ભૂંગું છે એની અંદર એકલી બેઠી હતી હું રેડી થઈ અને ભૂંગામાં બેઠી હતી તો મંજરીના ભૂંગામાં જેટલા બી પિક્ચર્સ હતા બધા જે દેવીઓના કે બધાના ભૂંગામાં અલગ અલગ કેરેક્ટર વાઇઝ બધાના ભૂંગામાં અલગ બધા ભગવાન ને એવી રીતે હતા તો એ બી બધું ફીલ થતું હતું આખી લાઈફ મંજરીની ફીલ થઈ મને. અને પછી ખબર નહીં એક્ટિંગ નથી કોઈની પણ એક્ટિંગ નથી. એ મને એવું યાદ છે કે એક દિવસ તો મેં 56 શોટ લીધેલા 2 રાતમાં પૂરું કરવાનું ને આટલું બધું જાયજેન્ટિક વર્ક કેમ કે એટલા બધા લોકો એટલો બધો વરસાદ પાડવાનો પછી બધી કન્ટિન્યુટી મેનેજ કરવાની એ બધી વસ્તુ બહુ જ ભયંકર ડિફિકલ્ટ હતી. તો બોયઝ આઈ થિંક સો અડધો 1 કલાક સુધી ઘૂંટણ પર બેસીને જોજો કે તમે 2 મિનિટની અંદર તમે ઊભા થઈ જશો કે આવો બાપરે આ શું છે. પણ એ લોકો જેન્ટ્સે પણ એટલું જ
સરસ રીતનું કામ કર્યું છે આની અંદર. હાઈ સ્પીડની અંદર આપણે જ્યારે કરતા હોય સ્લો મોશન તો એ પ્રોપર દેખાય છે કે નહીં, લાઇટની અંદર એ વરસાદ એ લોકો ઉપર પડે છે કે નહીં, કેમ કે ઘણીવાર અમે વરસાદ અહીંયા આગળ પાડીએ છીએ પણ હવાને લીધે એ જતો રહેતો હતો તો એ ગર્લ્સ પર વરસાદ જ નહોતો પડતો, તો એ થોડીક ડિફિકલ્ટી અમને થઈ કે અને કોઈક વાર આપણે કહીએ કે ચલો રેડી અને 1 2 3 4 સ્ટાર્ટ અને વરસાદ સ્ટાર્ટ થઈ જાય અને પછી આપણે કહીએ કટ પણ એ લોકો સુધી સંભળાય જ નહીં ને જ્યાં સુધી આપણે કટ થાય ત્યાં સુધી બધું ભીનું થઈ જાય. ગરબાની જોડે જોડે તમારે ઠંડી લાગે છે, ઇવન તમારે ફીલ પણ કરવાનું છે તમારું કેરેક્ટરની આખી જર્ની. જો તલવાર હાથમાં હોય તો આ લોકો કોઈને મારી નાખે, મેં એવું કહ્યું હતું એમને. અને તમે જુઓ કે છેલ્લા જે કમ્પોઝિશન્સ છે એમાં તમને એવું લાગે કે આ લોકો ક્યાં કોઈ યુદ્ધે ચડ્યા છે. આ લોકો કશું તહેસ નહેસ કરી નાખવા માટે કે કંઈક તોડી નાખવા માટે, ફોડી નાખવા માટે ગરબા કરી રહ્યા છે. 2 3 4 મેક્સિમમ 4 સ્ટેપ્સ નાખશો, એનાથી વધારે કંઈ જ નહીં કરીએ. અને ખાલી જે લેડીઝનું સપ્રેશનમાંથી જેમ કીધું કે આઉટબર્સ્ટ, એ આઉટબર્સ્ટ બહાર નીકળીને એ લોકો કેવી રીતના એ 4 જ સ્ટેપ દરેક પોતપોતાની રીતના કેવી રીતના બહાર કાઢે છે. લેટ્સ જસ્ટ શો ધેટ. લોકોના આંસુ પડવા જોઈએ એ ટાઈપ. એટલે હવે આને આપણે ઇમ્પેક્ટફુલ કેવી રીતે બનાવી શકીએ? કારણ કે વરસાદ પડવાનો તો પડવાનો તો આપણે ફાયર ન હોઈ શકે, બરાબર? એટલે હાઉ કેન વી યુઝ જસ્ટ કલર ટુ મેક ધ ગરબા ઇફેક્ટિવ? એટલે વી ડિસાઇડેડ કે કોસ્ચ્યુમ્સ તો રેડ હશે જ તે, પણ અલોંગ વિથ દેટ તોરણો પણ એકદમ સ્ટાર્ક રેડ તોરણો કે વિચ ગિવ્સ દેટ એન્ટાયર વિમેન એમ્પાવરમેન્ટ રેડ કાઇન્ડ ઓફ અ ફીલિંગ. જ્યારે શૂટ ચાલુ થયું ત્યારે એટલી બધી સ્પીડમાં એ કામ થતું હતું કે અમને લોકોને એટલો બધો ટાઈમ જ નહોતો કે એ લોકોના ભીના કોસ્ચ્યુમ ચેન્જ કરીએ અને નવા કરીએ, નવા પહેરાવીએ અને એવું ચેન્જમાં ટાઈમ વેસ્ટ થઈ ગયો હતો. સો બધી જ જગ્યાએ આગના તાપણા કરી રાખ્યા હતા. જેવો કટ બોલાય તરત જ લોકો પેલા ચાદરોને એવું લઈને ઊભા હોય અને એમાં તમને એક્ટર બી દેખાય, તમને આર્ટનો માણસ બી દેખાય, તમને ડાન્સર્સ બધા દેખાય. એ લોકો આવીને સીધા એ લોકોને ઉઢાડી દે અને દોડતા હાથ પકડીને લઈ જાય કે જ્યાં અમે લોકોએ બહુ મોટી આગ તાપણું પેટાવેલી અને એ તાપણાની પાસે એ લોકોને લઈ જાય. પછી પાછી બૂમ પડે કે એક્ટ્રેસીસ, ડાન્સર્સ, એટલે દોડતા એ લોકોને લઈ આવે ને પાછા એ લોકો પેલું જે ઉઢાડી હોય પકડીને ઊભા રહે. શ્રુતિબેને કદાચ એ શબ્દોની તાકાત, એ એમને અપાયેલી બ્રીફ અને ટ્યુનને સમજી હશે ને એમણે કહ્યું કે હું ચોક્કસ જ ગાઈશ, ભલે સ્ક્રેચ આઈ નો ધેટ, તમે ભરી દેશો એ મને ખબર છે, બટ આઈ વુડ લવ ટુ સિંગ. અને મારો બહુ જ ગંદા પાયલટ ટ્રેકને સાંભળીને એ આવ્યા હતા, સ્ટુડિયોમાં આવીને બેઠા, હાર્મોનિયમ પર રિયાઝ કર્યો અને શી પરફોર્મ્ડ એક્ઝેક્ટલી મંજરી. એ ગીત, એ ફિલ્મ છે, એ ગીત જે કહે છે એ જ મૂળ લાગણી છે ફિલ્મની. ઠેકી તે દીધેલી ઊંડેરી બીક, તારી બીકને મેં ગાયને બહાર આવીને દબાઈ દીધી છે કે ઠેકીને હવે પહોંચી છું ઠેઠ મારા હૈયાના ઝાડવાની હેઠ. જીદ, માધુર્યતા, જીદ, હઠ, મા, બેન, દીકરી, વિધવા, બધું એક સાથે એક પૂર્ણ સ્ત્રી જો હોય તો એ હૈયાના ઝાડવાની હેઠ.